હાલો હવે આપણે ક્યાં જવાનું છે? રાસ ગરબામાં. હાલો રાસ ગરબામાં હાલો. હાલો આપણે જઈએ આપણે બે ગયા તો આ આવી ગયું વેલ્ડિંગ પેલેસ. વેલ્ડિંગ નહીં, વેડિંગ. ઓહ સોરી ઓ ભાઈ, વેલ્ડિંગ હોય તે વેડિંગ હોય, બધું એક જ છે ને. વેલ્ડિંગ એટલે આપણે જોડવાનું કામ કરીએ, વેલ્ડિંગ. આમાંય આપણે બધા અહીંયા સંબંધો જોડવા માટે જ આવ્યા છીએ ને. તો જુઓ આ બધા નવા સંબંધ થયેલા કેવા ફોટાઓ પાડે છે. તો હવે આ આવી ગયું મેન ગ્રાઉન્ડ જ્યાં રાસ ગરબા રમાશે અને ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે. આ છે બધું બોલવા વાળા અને રમત રમાડવા વાળા બેન, અને આ છે ગ્રાઉન્ડ જ્યાં આપણે રાસ ગરબા રમીશું, ડિસ્કો કરીશું અને બીજી બધી ઇતર પ્રવૃત્તિઓ અહીંયા થશે. रुको जरा सबर करो. હવે અહીંયા આ બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગરબા ચાલુ થશે. તો હવે ગરબા ચાલુ થઈ ગયા છે, એનું મેં થોડુંક શૂટિંગ ઉતાર્યું છે. કેમ કે ગરબા પહેલા થોડાક ઇતર પ્રવૃત્તિઓ ચાલુ હતી, કેમ કે ડાન્સ ને આ ને તે એ બધું ચાલુ હતું. હવે કાયદેસરના જે આપણે ગરબા ચાલુ થઈ ગયા, તો ચાલો હવે આપણે રમીએ ગરબા. क्या बात कर रहे हैं बाबा? और अभी तो रुको. અહીંયા તો દૂર દૂર સુધી બધા રાસ ગરબા રમતા હોય એવું જ દેખાય છે. क्या बात कर रहे हैं बाबा? આખા ગ્રાઉન્ડમાં માણસો ભેળવાઈ ગયા છે. હવે વચ્ચે એક ગ્રાઉન્ડ બનાવવું પડશે અને આ લોકો બનાવી નાખ્યું. જો બની ગયું. બધા હવની રીતે મોજમાં ગરબા મેળા લેવા. બધા રાસ લે ત્યાં નાસ્તો પણ આવી ગયો, અને નાસ્તામાં હતા ખાવચા. અમારા સુરતના રાજ ખાવચા. તો સાનુબેન ખાવચા લઈને બેસી ગયા છે. May I come in? બધા રાસ ગરબા લેતા હોય, ડિસ્કો કરતા હોય ને હું થોડો બાકી રહું. મેં પણ મારી ચલાવી. કેમ લાગે છે બાકી આપણો ડિસ્કો? આપણો ડિસ્કો સારો લાગે તો લાઈક કરી દેજો. બાકી દાંત કોઈ કાઢતા નહીં. અને આ જો હસ્તીઓ બધી અહીંયા ડિસ્કો કરે છે, અને થોડીક વાર પછી ભાઈ 2 કલાક પછી આખું ગ્રાઉન્ડ બધું ખાલી દેખાવા મળ્યું. આખા ગ્રાઉન્ડમાં કાગડા ઉડતા હતા, અને પછી હું વયો ગયો ઘેરે.